તો હેલો ગાઈસ, ફાઇનલી આજે પૌબાન બાઇકમાં નવી સિંગલેટ લગાવી દીધી છે. તો જોઈ લઈએ આજની સિંગલેટ જે આજ બાઇકમાં નવી સિંગલેટ નખાઈ છે. તો જોઈ લઈએ હજારો હાજર જ છે, ગાડીઓ છે હાજરમાં જ છે બધા. તો ગાઈસ જોઈ લો, આ ભારેમાંથી સિંગલેટ નખાઈ છે બાઇકને. અને કાલે છે ને નંબર પ્લેટ નાખવાની છે. આજે નાખવાની હતી પણ મુહૂર્ત ના આવ્યું, એટલે પછી વિચાર્યું કે કાલ નાખે. તો ગાડી સેન્ટરમાં ઊભી છે, વચ્ચે વચ્ચ આ રસ્તો છે, રસ્તાના વચ્ચે વચ્ચ ઊભી છે સેન્ટરમાં ગાડી. આ અમારું ઘર છે હોય ને, તો ગાડી ચમ વચ્ચે ઊભી રાખી? સારું, હા શું કીધું? હા, એ તો તમે ગમે તે કરવા સાચી છે. તો ગાઈસ આ સિંગલ લાઇટ હતી એ લગાવી દીધી છે. કેમેરામાં ઓછી દેખાતી હે, પણ આમ અજવાળું વધારે કરે, ઠેઠ આટલો સુધી દેખાય છે. તો સિંગલ લાઇટ જોરદાર લગાવી છે. અને કાલે નંબર પ્લેટ લગાવવાની છે. બહારથી ચોક મંગાવી છે ઓર્ડરથી નવી નંબર પ્લેટ સારી, તો એની નંબર પ્લેટ કાલ લગાવવાની. અત્યારે તો ખાલી સિંગલ લાઇટ જ લગાવી છે. જોઈ લો, આ લુક બરોબર છે, આ કમ્પ્લીટ લાગે. કેમેરો અંજે છે એવું લુક છે. શું કહું બહુવા? પૈસા હાલે છે ને સમજો કર્યા? કોઈ કહેવું નહીં. હા, ગમતું મૂકીએ, બાકી ગમતું તો આજે ના મૂકું, કાલે ના મૂકે. હા, એ વસ્તુ સાચી. ગમતું મૂકી દે પણ નમતું ના મુકાય. પેલા એવું હતું કે નમતું મૂકતા હતા, ગમતું નતા મૂકતા, પણ હવે તો કાયદેસર ગમતું મુકાશે, બાકી નમતું તો આજે નહીં મુકાય, કાલે નહીં મુકાય. હા, એ વસ્તુ બરોબર થાય, કરી લેવું. તો ગાઈસ આ ઘડિયાળનું બાઇક છે. ઘડિયાળની પાછળ સિંગલ લાઇટ લગાવવાની, પણ એક તૂટી ગઈ છે, એક સાઈડની વાયર તૂટી ગઈ અને એક સાઈડની ચાલુ છે. શું કહેવું? રોહિતને તો હાલ ઘેર ગયા હોયથી 11 વાગી જાય. કેટલા વાગ્યા છે? 12 વાગ્યા કમ્પ્લીટ. 12 ને 1 થાય છે કાલે. હા, આજ થઈ જાય ને બર્થડે, જન્મદિવસ થઈ ગયો આજ. 12 વાગી જાય એટલે માતાજીનો જન્મદિવસ. તો રાતના 12 વાગી જાય છે. અને અમારા કુળદેવી ચામુંડામાનો જન્મદિવસ છે. તો કાલે કેક લાઈન કાપવાનો છે મંદિરે. જો હોય ને બ્લોગ બનાવી દે, હું ટાઈમ રહે. શું કહેવું? શું કહું ઘડિયા? કાલ આવજે પાછો. કાલ તો આપણે જરૂર. તો જય માતાજી. વિડીયો ગમો તો લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.